34 વર્ષની ગૌરવશાળી સફર પૂરી કરનાર ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ અને ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ દ્વારા ભુજમાં આશાપુરા રિંગ રોડ પર આવેલ વન્યા હોસ્પિટલ ખાતે આજે ડાયાબિટીસ અને ચામડીના રોગોના નિદાન માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે ભગવતી ધામના શ્રી રાજુભાઈ જોશી, ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના પ્રમુખ શ્રી કે હિરાણી, सीनियर सिटीजन काउंसिलना प्रमुख श्री विजयभाई पुरोहित, चंचल ग्रुपना श्री संजयभाई उपाध्याय, सतीशभाई उपाध्याय तथा अन्य महानुभावो उपस्थित रह्या हता। केम्पनो प्रारंभ दीप प्रागट्य साथे करवामां आव्यो हतो। आ प्रसंगे बोलता भगवती धामना प्रमुख श्री राजुभाई जोशीए जणाव्युं हतुं के चंचल ग्रुप द्वारा आ विस्तारमां सौ प्रथम वखत आ प्रकारनो केम्प योजायो छे, जे खरेखर अभिनंदनने पात्र छे અને તે આ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના પ્રમુખ શ્રી કે હિરાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કેમ્પના આયોજનથી ગરીબ દર્દીઓને ઘર બેઠા સારવાર મળી રહે છે, તે ખરેખર આનંદની વાત છે। તેમણે આ કેમ્પમાં જો કોઈ દર્દીને જરૂરત જણાય તો આગળની સારવારમાં પણ ઉપયોગી થવાની તૈયારી દર્શાવી હતી। सीनियर सिटीजन काउंसिलना प्रमुख श्री विजयभाई पुरोहिते आ प्रसंगे संबोधन करता जणाव्युं हतुं के चंचल ग्रुप साथे तेमनो नातो घणो जूनो छे, त्यारे जे विस्तार एक समये चंचल दैनिकनी कर्मभूमि हती ते ज विस्तारने याद करीने ते विस्ताરના જ ગરીબ દર્દીઓ માટે સારવાર કેમ્પ યોજીને ચંચળ ગ્રુપ દ્વારા ઋણ ઉતારવાનો જે પ્રયાસ કરાયો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। અંતમાં આભાર વિધિ શ્રી સતીશ ઉપાધ્યાયે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના શ્રી કુણાલ મહેતાએ કર્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર દેવ મોરારીએ પોતાની સેવાઓ આપી હતી અને દર્દીઓને તપાસીને નિદાન કર્યું હતું। આ કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓનું ડાયાબિટીસનું ચેકઅપ નિઃશુલ્ક રીતે કરી આપવામાં આવેલ હતું। समग्र केम्पनी व्यवस्था श्री जयेश दुडिया, योगेश उपाध्याय, वरुण उपाध्याय, मुस्ताक साहेब, बलविंदर सिंह संधु तथा अन्य आगेवानोए जहमत उठावी हती। आ प्रसंगे उपस्थित रहेल अग्रणीओए चंचल न्यूज साथे वात करी हती। भगवती धाम में तो क्यारेक मेडिकल केम्प करता होईए छीए, पण ए सामान्य रोग माटे होय छे, परंतु अहीं सानिध्यमां जे चंचल दैनिक અને સોશિયલ સ્પોર્ટ ગ્રુપે આ એરિયામાં જે આ કેમ્પ કર્યો છે એ ખૂબ આશીર્વાદરૂપ છે, કારણ કે અત્યારે નાનાથી મોટા દરેકને ડાયાબિટીસ અને એના લીધે પણ ચામડીની જે રોગની તકલીફ વધતી જાય છે, એના માટેનો આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે। કારણ કે આ એરિયામાં પ્રથમ વખત પ્રયાસ છે અને સુંદર પ્રયાસ છે અને ટીમનો જુસ્સો પણ ખૂબ જ છે, જેથી કરીને एक ચોક્કસ નિદાન મળે અને દર્દીને રાહત થાય એવો આ સુંદર પ્રયાસ છે। સારા કાર્ય અને સેવાના કાર્યમાં હંમેશા હું મારી જાતને અથવા મારી સાથે જે ગ્રુપ છે એ હંમેશા તત્પર રહેતું હોય છે અને કંઈક ને કંઈક લોકોને જે કરી શકવાની ક્ષમતા હોય એને ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવાના કાર્યમાં જોડાવવું જોઈએ। आर्थिक, शारीरिक, मानसिक दरेक रीते जोड़ावू जोईए અને આ પરિભાષામાં હું પોતે જોડાવું છું એટલે આ કહું છું કે સૌને જોડાવવું જોઈએ। સૌથી વધારે લોકોને જે છે એ મેડિકલની તકલીફો હોય છે અને મેડિકલ એક એવું ક્ષેત્ર છે કે અત્યારે વધુ મોંઘું થતું જાય છે અને આર્થિક પરિસ્થિતિ પ્રમાણે જે આપણો જે લોકો છે એ માત્ર ને માત્ર મેડિકલ પરિભાષા એને ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો મેડિકલ એને લગભગ એનું બજેટના 50% ઉપરનું બજેટ મેડિકલમાં ખાઈ જાય છે। એટલે કાંઈક કદાચ આપણને આવા કોઈ લોકો કરી શકતા હોય સેવાના માધ્યમ તો કાંઈક એને સથારો થાય અને એ લોકોને મદદરૂપ અને એનું આશ્વાસન પણ મળે અને કંઈક આપણે આ જીવનમાં કંઈક કર્યું છે એની આનંદ પણ આપણે માણી શકીએ। આજના પ્રસંગે એક તો મોટી વાત કે મને સમાચાર મળીને ખૂબ આનંદ છે કે જે જોશી ફળિયામાંથી જ્યાંથી આ સ્થળેથી જે ચંચળની સંઘર્ષ યાત્રા શરૂ થઈ જયેન્દ્રભાઈની ઉપાધ્યાયની સાથે ત્યારથી એક મિત્રદાવે અને સાથીદાર તરીકે અમે જોડાયેલો હતો
અને મજા આવતી ત્યારે એક જનૂન જોશ અને જે હતું અને એ જોશ અને જનૂનની સંઘર્ષભાઈ યાત્રા સાથે જે જયેન્દ્રભાઈએ આ મુકામ સિદ્ધ કર્યા દૈનિક અને આખા આપણા ટીવી સમાચારથી, અને આજે એમના કુટુંબીજનો, તમે છોકરાઓ બધા જે સ્પોર્ટ્સ સોશિયલ ક્લબ અને સ્પોર્ટ્સ સેન્ટર સમાજને સહકાર માટેનું સમાજને ઋણ ચૂકવવાનું જે આજનો જે પ્રસંગ ઊભો કર્યો છે એ ખરેખર ખૂબ આનંદની વસ્તુ છે. હિરાણી સાહેબનો સપોર્ટ, એમના પ્રમુખપણે અમારી ટીમ આખી ઉપાધ્યાય બ્રધર્સ, ઉપાધ્યાય સન્સ અને ચંચળ ગ્રુપ જે અહીંના જે વિસ્તારના જે જગ્યાએથી સંકળ ઊભું થયું ને એ વિસ્તારને યાદ કરીને ભૂકંપ પછી પણ, પુનર્સર્જન પછી પણ જે વિસ્તારમાં આપણે જે આ એક સેવા યજ્ઞ આરંભ્યો છે એ સેવા યજ્ઞનો વધુને વધુ લોકો લાભ લે અને વધુને વધુ સંખ્યામાં આપ આવી સેવા પ્રવૃત્તિ કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી.